હાલો, દેશી રેકોર્ડિંગમાં ફૂલ દેશી વાર્તાઓમાં મિત્રો તમારું સ્વાગત છે. તો મિત્રો, દેશી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી દો, જેથી નવી નવી વાર્તાઓ સાંભળવા મળશે સૌથી પહેલાં તમને. તો મિત્રો, આ વાર્તાનો વિષય છે નાગવાળો અને નાગમતી. તો મિત્રો, દુહા છંદમાં વણાયેલો સોરઠની ધરતીનો એક વધુ અમર પ્રેમ. તો મિત્રો, વાત ગીરના જંગલોમાં વસેલા એક નાનકડા કાઠીના ગરાહમાંથી ઉદ્ભવે છે, જે આજે જ્યારે વાતે વાતે વિજ્ઞાનની વાત કરવાને ટેવાયેલી પ્રજા છે, ત્યારે પોતાનું જીવન બચાવનાર રાજાને તે જન્મ લેવાનું વચન આપી જન્મ લેનાર નાગની વાત કોઈને ગળે ઉતારવી મુશ્કેલ છે. એમ છતાં આ કથામાં એવું શું છે કે સેંકડો વર્ષોથી લોકમુખે વાત વહેતી રહી છે અને આજે એટલી લોકપ્રિય છે, આ સમજવાની જરૂર છે. ગુજરાતના ચારણી સાહિત્યમાં, ગુજરાતના લોક સાહિત્યમાં નાગવાળો અને નાગમતીની પ્રેમ કથાનું સ્થાન છે. તો મિત્રો, તમે આ વાત ધ્યાનથી સાંભળજો. તો સોરઠની અંદર ઘમરવાળા કરી અને એક કાઠી દરબાર રહે છે, અને એ કાઠી દરબાર ગાધે ભીધે સુખી છે. કમ્પ્લેટ એમને ઘરે રાજ વ્યવસ્થા સારી રીતે ચાલે છે, પણ એમને એક વાતની ખોટ છે, જે ભગવાને એમને પુત્ર આપ્યો નથી. એટલા માટે રોજ ઘમરવાળો નજીકના એક શિવ મંદિરની અંદર ભગવાનને પ્રાર્થના કરવા જાય છે. એક દિવસ ઘમરવાળા દરબાર જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. એ વખતે એક ગારુડી જીવતા નાગને પકડી અને પોતાની બીન ઉપર ડોલાવી રહ્યો હતો. એટલે ઘમરવાળા દરબારે ગારુડીને વિનંતી કરી કે આ નાગને છોડી મૂકો. તો ગારુડીએ એ નાગને છોડી મૂક્યો અને નાગ તો સટકીને બાજુની ઝાડીમાં જતો રહ્યો. અને પછી નાગ અસલ સ્વરૂપમાં આવી પુરુષનું સ્વરૂપ ધારણ કરી અને ઘમરવાળા દરબારને કીધું કે હે ઘમરવાળા, તે મને ગારુડીના હાથમાંથી છોડાવ્યા, એ માટે મારા પર તારું ઋણ ચડી ગયું છે. આ ઋણ ઉતારવા હું તારી રોણીને પેટ આજથી 9મા માસે જન્મ લઈશ. યાદ રાખજે, મારું નામ ત્યારે તું નાગ જ રાખજે. ઘમરવાળાની એ સાથે ઊંઘ ઉડી ગઈ. તો પોતાના સપનામાં જે વાગોળી રહ્યો હતો એ નાગ હાસો નાગ ઘરી દેખાયો. અને ઘમરવાળાએ નાગ દેવતાને હાથ જોડીને પ્રણામ કર્યા. એ પછી એકલિંગજીની મહાદેવની ભક્તિપૂર્વક પૂજા અર્ચના કરી અને પાછો પોતાના ગરાહ ભણી રવાના થયો. આમ સમયનો વેણ વહેતો થયા. ઘમરવાળો જાણતો હતો કે નાગ દેવતાએ વસન આપ્યું છે, એટલે જરૂર એની કાઠિયાણીનો ખોળો ભરાશે. એમણે એ વાત બધાથી ખાનગી રાખી હતી. જોકે રાણીને તો તેમણે કહ્યું હતું કે એકલિંગજીની કૃપાથી તમારે ખોળે બાળક રમતું થશે. કાઠિયાણી પણ પૂરી ભક્તિથી એકલિંગજીની સેવા કરતા હતા. સમયાંતરે રાણીને ગર્ભ રહ્યો અને પૂરા માસે એક સુંદર પુત્રનો જન્મ આલ્યો. ઘમરવાળાના રાજમાં તો ચારેય કોર આનંદ છવાઈ ગયો. એમણે ધુમાડા બંધ રૈયતને જમાડી, રાજ જ્યોતિષના તેડા કરાયા અને જન્માક્ષર કઢાવ્યા. એની જન્માંતરીમાં ખૂબ ઊંચું ફળ વંચાયું અને વૃશ્ચિક રાશિ આવતા નય પરથી નામ પાડવામાં આવ્યું. ઘમરવાળાને નાગનું સપનું યાદ હતું. તેણે એના સંતાનનું નામ નાગ રાખ્યું હતું. હવે નાગવાળા ઝડપથી મોટો થવા લાગ્યો. એનો ઉછેર ફૂલની જેમ થતો હતો. એક કાઠી કુંવરને શોભે એવી તાલીમ એને અપાઈ રહી હતી. જોતમય બજારમાં ઘોડા દોડાવે એવડો મોટો થઈ ગયો. હવે નાગવાળો જવાન થયો, પરણવાની ઉંમરનો થયો. નાગવાળાએ એને ભંભુલીના દરબાર કાઠી કન્યા આનલદે હાથે પરણાવવામાં આવ્યો. આનલદે ખૂબ રૂપાળી તો હતી, પણ એટલી જ સદગુણી પણ હતી.
નાગવાળાનું હૈયું આવી સર્વગુણ સંપન્ન હોવા છતાં આનલદેને સ્વીકારવા તૈયાર થતું ન હતું. કોણ જાણે એનામાં ઉમળકો આવતો ન હતો. તેને થયું કે આનલદે સાથેના એના લગ્ન તો એક અકસ્માત છે, પણ હવે પરણ્યા પછી તો ના પરણ્યા થવાનું નથી. તો ગમે તે રીતે આનલદેથી છુટકારો મેળવવાનું જ વિચાર્યા કરતો હતો. આથી બંને ત્યાં સુધી કોઈને કોઈ બોને નાગવાળો આનલદેથી દૂર રહેતો હતો. આનલદે પણ ચતુર સુજાર નારી હતી. તે નાગનું મન કળી ગઈ હતી. તેણે માન્યું કે પુરુષ તો ભમરા જેવો હોય છે, એ એક ફૂલ ઉપર બેસી શકતો નથી. ભલે નાગને ફરવું હોય તે ફરે. એણે બે વાત નક્કી કરી કે નાગને કોઈ દિવસ દુઃખી નહીં કરે, અને બીજું પોતાના લગ્ન જીવનની વાત પોતાના હાહુ હાહરાને કહી અને એમને દુઃખ નહીં પહોંચાડે. તે નાગ જેમ કહે એમ કરતી અને એમ રહેતી. મોઢા ઉપર સતત હાસ્ય રમતું રાખતી. આમ એક દિવસ નાગવાળા પતિ ઘમરવાળાની રજા લઈને શિકાર નીકળી ગયો. સાથે થોડા વિશ્વાસુ માણસોને પણ લઈને ગયો. તો મિત્રો, આ હતી નાગવાળો નાગમતી વાર્તા ભાગ 1. તો આવતા એપિસોડમાં સાંભળશો ભાગ 2. ત્યાં સુધી જય માતાજી, જય સિયારામ.